અંગે એક જ વાત લઈને બેઠા હોય છે અને એ છે વિકાસ। અમારા રાજમાં આ થયું, અમારા રાજમાં પેલું થયું, પરંતુ વિકાસની વાતો માત્ર વાહવાહી લૂંટવા માટે જ હોય તે ફરી એકવાર ભાવનગરમાં સાબિત થયું છે। કારણ કે સૌથી જૂના ઐતિહાસિક બિલ્ડિંગ કે જેમાં સિવિલ હોસ્પિટલ થમથમી રહી છે તે બિલ્ડિંગની જર્જરિત હાલતે પોલ ખોલી નાખી। અહીં દર્દીઓ સાજા થવા આવે છે પણ માંદગી લઈને જાય છે। આવું કેમ કહી રહ્યા છે જોઈએ આ રિપોર્ટમાં। જો તમે ભાવનગરમાં રહો છો અને બીમાર છો તો સાજા થવા માટે ચોમાસા દરમિયાન સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ન જતા, કારણ કે ગયા તો સાજા થવાની જગ્યાએ વધુ બીમાર પડશો। કારણ તમારી સામે છે। આ ઐતિહાસિક બિલ્ડિંગ હવે જર્જરિત બની ગઈ છે। એવી હાલત છે કે હોસ્પિટલના મોટા ભાગના વોર્ડમાં છત પરથી વરસાદી પાણી ટપકી રહ્યું છે, નીચે ટાઇલ્સ પરથી પાણી વહી રહ્યું છે। હોસ્પિટલની લોબીથી લઈને વોર્ડમાં ટપકતા પાણી વચ્ચે દર્દીઓની સારવાર ચાલી રહી છે। વરસાદ દરમિયાન ઓપીડી બિલ્ડિંગના વોર્ડ નંબર 1 અને 2 માં છતમાંથી તો જાણે પાણીના ફુવારા ચાલતા હોય તેમ પાણી પડે છે। જે નાગરિકે પોલમ-પોલ ખોલી તંત્રની અમે તે વ્યક્તિ સાથે સંપર્ક કર્યો તો સાંભળો તે શું કહે છે। રાત્રે 1 વાગે વરસાદ ફૂલ આવ્યો ને એટલે મારે જોવામાં આવ્યું કે વનકુ ઉપર જૂના બિલ્ડિંગમાં વનકુ હોળ છે એની માલિપા ધોધમાર પાણી વરસાદ હોળની માલિપા પડતું હતું અને જે જૂનવાણી જે લાકડાના ગોઠવેલા હોય છે લાકડા કરતા હતા એટલે ત્યાંથી કોઈ હાલે અને લાકડું પડે તો એના જીવનું જોખમ ઊભું થાય અને હોળની માલિપા હુતેલા દર્દી ત્યાં પાણી ગરી ગયું એટલે એક પ્રકાર એવું કહીએ કે દર્દી હુતા પાણી પીતા હતા। ત્યારે આટલું મોટું સરકારે કરોડો રૂપિયાના ખર્ચે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવ્યું છે તો આવી જોખમમાં દર્દીને ન રાખવા જોઈએ, ત્યાં ટ્રાન્સફર કરવા જોઈએ। અમારી ટીમે હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરતા હાલત નજરો સામે જ બદથી બદતર દેખાઈ। ચારે તરફ પાણી અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું, જ્યાં હજારો લોકો સાજા થવાની આશાએ આવતા હોય છે, પરંતુ હાલ જોતા તો એવું જ લાગે છે કે બીમારની સાથે આવતા તેના સ્વજનો પણ અહીંથી બીમાર થઈને જાય તો નવાય નહીં। દર્દીઓના સગા શું કહે છે તે પણ સાંભળો। અને પાણી બહુ મોડું પડે છે, વરસાદ આવે તો એમાં ઉતા નથી ને ધોરિયા મોઢે વરસાદ આવે છે। હવે અમે ક્યાં હોવા જવું, દર્દીને ક્યાં લઈ જવા, દર્દીને લઈ જવાય ક્યાં ને નાખવાય કે હાલો અમે ગમે ના પડ્યા રહી, પણ દર્દી હાલતું નથી ચાલતું નથી એને સાયકલમાં લઈ જાય, સાયકલમાં લાવવાના મારે। કેટલું પાણી ભરાય છે? પાણી તો તમે નદીની જેમ આવે છે પાણી, એટલું પાણી બે ઉપરથી આવે, આ તરફથી આવે આ તરફથી નહીં આવે પાણી। બધા માણસો ખબર છે, હવે અંદર જાવી તો એટલું પાણી, બહારની ચાલીમાં એટલું તમારે જવું ક્યાં સાહેબ। હોસ્પિટલની પાણી ટપકવાનો વિડીયો સામે આવ્યા પછી અમારી ટીમે અધિકારી સાથે પણ વાત કરી તો સાંભળો શું જવાબ મળ્યો। જયારે વધારે વરસાદ પડ્યો એટલે અમુક જગ્યાએ વધારે પાણી પડ્યું છે, નહીં તો એટલું પાણીનું તકલીફ પડતી નથી। બીજી જગ્યાએ હાલ તો આપણી પાસે વ્યવસ્થા છે નહીં કે જેથી પેશન્ટ બીજી જગ્યાએ શિફ્ટ કરી શકે। ઐતિહાસિક બિલ્ડિંગ, પરંતુ કોઈ જાળવણી નહીં, કોઈ દેખરેખ નહીં। અહીં 120 બેડ છે, સર્જિકલ વિભાગના બેડ છે, આઈસીયુ છે, આ સિવાય અનેક સારવાર થાય છે, પરંતુ બિલ્ડિંગની હાલતને જોતા અહીં સૌ કોઈના જીવ જોખમમાં હોય તેવું સ્પષ્ટ છે। ત્યારે તંત્ર અને સરકાર ક્યારે જાગે છે તે જોવું રહ્યું।